તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી પટ્ટાનું રાજકારણ ગરમાઈ ગયું છે અને પોલીસને હાથો બનાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે 2014 નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર 2013 ની વાત છે. એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, ભાજપના માજી મેયર, એનું કંઈક નામ લખ્યું છે, અને 2-4 બીજા લોકો, આટલા લોકોએ ટોળું કરી અને જાહેર 4 રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર, કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ. અને એને ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો, તમારે ના ફોડાય, ટ્રાફિક જામ થઈ ગયું છે, વગેરે વગેરે વગેરે. કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે એવી એફઆઈઆર નોંધાઈ. હવે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફડાકાવાળી કરી લીધી, લાફા મારી લીધી અને કુલ કલમ લગાવવામાં આવી 143, 147, 186, 188, 192, 201, 203, 294, 342, 353, 504 અને 506(2) આ પ્રકારેનો ગુનો હર્ષ સંઘવીની સામે નોંધવામાં આવ્યો. આ આરોપીના નામ લખેલા છે. એ જ હર્ષ સંઘવીએ આ જેડાઈ શેખના પટ્ટા ઉતારી લીધા અને કેબી વાટલિયાની બદલી કરાવી નાખી. અંદર જે જિગ્નેશભાઈ હમણાં જાતમાંથી પર્દાફાશ જે કર્યો હતો ડ્રગ્સનો અને ગાંજાનો અને દારૂબંધીનો, એ જિગ્નેશભાઈને સપોર્ટ કરવા બદલ કોઈની પણ સંબંધનો જિગ્નેશભાઈનો વિરોધ કરીને જે પોલીસ તંત્રે એકબીજાને મેસેજ કરીને રાતે મેસેજ કર્યો અને મહિલાઓને ભેગી કરીને જે જિગ્નેશભાઈને નીચું દેખાડવાનું કામ કર્યું છે, એના માટે જિગ્નેશભાઈને અમે સમર્થન આપીએ છીએ કે જિગ્નેશભાઈ જિંદાબાદ, તમે જે સારું કામ કરો છો અને સારું કામ કરતા રહેજો અને સારું કામ કરે છે. અને અત્યારે એવું છે કે જે સારું કામ કરતો હોય એને જ વ્યક્તિઓ અત્યારે ટાર્ગેટ બનાવે છે. તો આપણે સૌ બધા દલિત સમાજના ડ્રાઈવર ભાઈઓ ભેગા થઈ અને જિગ્નેશભાઈને પૂરેપૂરો સપોર્ટ આપવાનો છે. અને હાલની તારીખની અંદર જે પણ સંખ્યા ભેગી થઈ છે એ જિગ્નેશભાઈ માટે બહુ સારો અને સારો એક સંદેશો મળે ગુજરાતની અંદર એવું કામ કરવાનું છે. તો તમામ સમાજના